આંકલાઓની ધરતી હિન્દુસ્તાનના સ્વતંત્રતાના ઇતિહાસમાં આ ધરતીનું નામ સ્વર્ણ અક્ષરે અંકાયેલું છે। એ જમાનામાં આઝાદીના આંદોલનને બળ આપવાનું કામ આંકલાઓની ધરતી પરથી થયું। અંગ્રેજોના જુલ્મ હોવા છતાંય આંકલાઓના નાગરિકો ત્યારે ડગ્યા નહોતા। સ્વાતંત્ર્ય સેનાનીઓની વણઝાર એક ઘરની અંદર એનો અહેસાસ થતો હતો। અને આંકલાઓની વિશેષતા હતી કે ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, અન્ય મહાનુભાવો હોય, એમને એ જમાનામાં આંકલાઓ આવવાની ઈચ્છા થઈ હતી। એ આંકલાઓની ધરતી પર જ્યાં સ્વરાજનો ડંકો પીટાણો, ત્યાં સુરાજ્યનો ડંકો ટીપવા માટેનો પોતાની આ હોમ પીચ કહેવાય। અને અહીંયાથી આપ સૌ જો જંગી બહુમતીથી જીતાડો ને તો જે લીડ આવશે ને એ આપ સૌની જે હશે ને મતદાર, આપના જે મત હશે ને એ લીડ આવવાની છે અહીંયાથી, અને જીત પાકી છે। હવે જે પરિણામ છે તેને લઈને ઘડીઓ ગણાઈ રહી છે। આ જ વિષય પર વધુ ચર્ચા કરવા માટે આપણી પાસે ઉપસ્થિત છે અત્યારે વિશાલ પટેલ, કે જેઓ છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજકારણમાં છે અને હાલ આંકલાઓમાંથી જે મહામંત્રીની જવાબદારી આંકલાઓ શહેરની નિભાવી રહ્યા છે। વિશાલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ટ્રેન્ડિંગ ગુજરાત। નમસ્તે। ટ્રેન્ડિંગ ગુજરાતના સૌ દર્શક મિત્રોને હું નતમસ્તક વંદન કરીને નમસ્તે કરું છું। નથી કર્યા, મોદી સાહેબનું જે 10 વર્ષનો કાર્યકાળ છે એમાં લોકોએ જોયું કે જે પણ વચન આપ્યું એ પૂર્ણ કર્યા છે અને દરેક યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી છે। એટલે મોદી સાહેબે 370ની વાત કરી, પૂર્ણ કર્યું। રામ મંદિરની વાત કરી, પૂર્ણ કર્યું। શૌચાલય બનાવવાની વાત કરી, પૂર્ણ કર્યા। ક્યાંક બાકી હશે ત્યાં હજુ કામગીરી ચાલુ છે। પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરી, લોકોને પાકા મકાનની વાત કરી, આંકડાઓમાં 1500 મકાન આપ્યા છે, એવા દરેક જગ્યાએ મકાનો આપ્યા છે। કિસાનોના સન્માનની વાત કરી, કિસાન સન્માન નિધિના પૈસા ખાતામાં પડી ગયા છે લોકોને। અને સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, કુંવરબાઈનું મામેરું હોય, આવી અનેકો યોજનાઓ છે જે મોદી સાહેબે વચન આપ્યા છે અને પૂરા કર્યા છે। એટલે મોદી સાહેબે એટલે કહ્યું છે કે મોદી સાહેબે એટલે જે ગેરંટી આપે ને એ ગેરંટી પૂરું થવાની પણ ગેરંટી। એટલા માટે સૌને મોદી સાહેબમાં વિશ્વાસ છે। જે પ્રમાણે જે સરકારી યોજનાઓ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારબાદ જે યોજનાઓ અમલમાં આવી એની કેટલી અસર આપ જુઓ છો પ્રજા પર પડી હોય? ચોક્કસથી જણાવ કે એમાં 14માં મોદી સાહેબની સરકાર બની, ભાજપની સરકાર બની કેન્દ્રમાં, ત્યાર પછી આપ જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, શૌચાલયો જે બનાવ્યા, દિલ્હી લાલ કિલ્લા પરથી જ્યારે મોદી સાહેબે શૌચાલયની વાત કરી અને 13 કરોડથી વધુ શૌચાલય જ્યારે નિર્માણ થયું ત્યારે, અને બીજી વાત કરીએ તો કોરોના કાળ આવ્યો અને મફત અનાજ લોકો સુધી પહોંચાડ્યું કે જ્યારે કોઈની પાસે કમાવાના કોઈ સ્કોપ નહોતા, ઘરની બહાર નીકળાયું નહોતું, ત્યારે મફત અનાજ પૂરું પાડ્યું, રસી પહોંચાડી દરેક વ્યક્તિ સુધી, કિસાન સન્માન નિધિના 2,000 રૂપિયા આપ્યા। આ બધી યોજનાઓ આજે મોદી સાહેબે કહેવી નથી પડતી, પરંતુ જનતા જાતે કહે છે અને એ આશીર્વાદ સ્વરૂપે ઈવીએમ મશીનમાં અત્યારે કેદ થઈ ગયેલું છે। મોદી સાહેબ પાસે તો ઘણા બધા મુદ્દા છે અને ઘણા બધા કામ કરવાના છે, એટલા માટે જ એમણે ત્રીજી ટર્મ માગી હતી અને એમણે ચોક્કસથી એડવાન્સમાં કહ્યું હતું પબ્લિકને કે હું ત્રીજી ટર્મમાં અમારી સરકાર બને છે। એટલે મુદ્દા હોય તો જ આ સરકાર બનાવવાની વાત કરીએ। જે પણ કામો હજુ નથી થયા હોય, ના થયા હોય, એ બધા કામો પણ પૂરો કરવાની જે હિંમત છે એ મોદી સાહેબનામાં છે અને ભાજપ સરકારમાં છે। બાકી કોંગ્રેસ તો માત્ર ને માત્ર વિરોધ જ કરતી રહી અને બધી યોજનાઓ ચોપડા પર રાખી, જ્યારે મોદી સાહેબે કોંગ્રેસની જે યોજનાઓ હતી એનો પણ ઉપયોગ કર્યો, એને પણ યુટિલાઇઝ કરીને એને પણ ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનું કામ મોદી સાહેબે કર્યું છે। એટલે પબ્લિકને પણ વિશ્વાસ છે કે જે કામ નથી થયા એ હવે મોદી સાહેબ બાકીના પણ પૂરા કરશે। એટલે ચોક્કસથી આ યોજનાઓનો જે વિષય છે એ નહીં થયા હોય ત્યાં સુધી પહોંચીશું અમે, એ ચોક્કસથી વિશ્વાસ છે। જે પ્રમાણે આપ પ્રચાર પ્રસારમાં ફરતા હતા, પ્રજા તરફેથી આપને કેવા પ્રતિસાદો મળતા હતા? કોઈ જગ્યાએ એવું છે કે કોઈ ઠપકો સાંભળવો પડ્યો હોય કે કોઈ એવી ટકોર કરી હોય કે તમે આ કામ કર્યું છે કે અમારા સુધી નથી આવ્યું કે એવું કંઈ? ના, ચોક્કસથી અમને અભિનંદન તો એટલા મળ્યા જ છે। ખાસ કરીને અમારી માતાઓ બહેનોના જે અભિનંદન અમને ગામડામાં પ્રવાસમાં ગયા પ્રચારમાં ત્યારે અમને મળ્યા કે મોદી સાહેબ તો તે ગામડામાં પહોંચ્યા નહીં હોય કદાચ, પરંતુ ત્યાં આગળ એમની યોજના પહોંચી છે એટલે સીધે માતાઓ બહેનોના આશીર્વાદ અમને મોદી સાહેબના મળ્યા છે। એટલે અમને કોઈ જગ્યાએ પ્રચાર પ્રસારમાં પણ તકલીફ પડી નથી। દરેક યોજનાઓના ક્યાંક ને ક્યાંક ઘરમાં 5 લાભ મળ્યા હોય, 4 લાભ મળ્યા, પણ કોઈક ને કોઈક યોજનાનો લાભ તો મોદી સાહેબની ચોક્કસથી મળ્યો છે જનતાને। એટલે અમને ક્યાંય रुक जाना नहीं तू
साए बहार के, रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के। ओ राही ओ राही, ओ राही ओ राही, ओ राही ओ राही, આપણે ઉમેદવારી નોંધાવી છે તો સૌએ ભેગા થઈને આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે મહેનત કરવાની અને પોતાના લાગતા વળગતા જે પણ લોકો હોય એમને મહેરબાની કરી કહેજો. મતદાર યાદીમાં જોઈને હું વોટ્સઅપ આપણા ગ્રુપમાં નાખી દઈશ તો જોઈને બધા પોતપોતાના લાગતા વળગતા કહેજો કે ભાજપને મત આપે. આ વખતે આપણે ફરજિયાત જીતવાનું જ છે. ભારત માતા કી જય. અને જાહેર શૌચાલય એટલું ગામમાં છે નહીં. એટલે એ લેડીઝ પાર્ટી આવે, લેડીઝો પાર્ટી આવે તો એ લેડીઝો જાય કઈ ગામમાં. એટલે એક વિષય એ લીધો છે કે જાહેર શૌચાલય આપણે કરવા છે થોડા ઘણા, એ જેના કારણે લેડીઝો શાંતિ. હા, એટલે બેવ લેડીઝોને